મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। જય માતાજી, જય દ્વારકાધીશ। અને આજે આપણે દહીં રાયતાનો વિડીયો છે બનાવવાનો છે, તો વિડીયો ફૂલ જોજો ને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। આપણે ઓલો વિડીયો છે ને મગફળીના શાકનો, લીલી મગફળીના શાકનો વિડીયો તમે જોયો હશે, એ કદાચ ના જોયો હોય તો જોઈ લેજો। એ વિડીયો થોડોક લાંબો થઈ ગયો હતો, એટલે આજે અમે બધી જો તૈયારી કરીને જ રાખી છે। સાઈડમાં જે આ બધી તૈયારી, એટલે આજે વિડીયો ફટાફટ પૂરો થઈ જાય। તો વિડીયો આખો જોજો અને વિડીયો ગમે તો શેર પણ કરજો તમારા મિત્રો સાથે। તો મિત્રો જો અહીંયા પદમાં બેસી ગઈ છે બધું સુધારવા। આટલી વસ્તુ જોઈએ આપણે દહીં રાયતામાં, તો એ બધી વસ્તુ લઈ લીધી અને હું પણ એને થોડીક મદદ કરવા લાગુ પદમાંને। તમે વિડીયોમાં બન્યા રહ્યો। તો મિત્રો હું પણ બેસી ગયો, આ બધી એને કરવા લાગુ તો ફટાફટ થઈ જાય। ડુંગળી પહેલાં મોર નાખી, ડુંગળી મોર નાખી મરચાં આમાં નાખી થઈ જાય એટલે પછી બતાડીએ આગે। તો મિત્રો આપણે દહીં રાયતુંની બધી સામગ્રી તૈયાર થઈ ગઈ છે, બધી ઝીણું ઝીણું મોરાઈ ગયું છે। આ છે ડુંગળી, આ ટમેટું, આ મરચું લીલું, આ ધાણા ભાજી, આદુ, લસણ અને આ દહીં। તો આપણે દહીં રાયતું હમણાં ગેસ ઉપર બનાવશે। આજે વાડી નથી ગયા, ઘરે જ બનાવવાનું છે। તો ગેસ ચાલુ કરીને હવે એની તૈયારી કરીએ આપણે। તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો આપણે હવે ચાલુ કરી ગેસ કરો, ગેસ ચાલુ। હા, ગેસ ચાલુ થઈ ગયો અને આને આપણે નાખી તેલ। પહેલાં તો આપણે મરચાં તારવાના હા, પાપડ તારવાના હા, પછી દહીં રાયતું આપણે બનાવીએ। દહીં રાયતાનો મસાલો મરચાં તરાઈ ગયા ને પદમાં બીએ છે। આમાં મરચાં તો તારે જોઈ જો, રોજ મજા આવે। હું મરચાં તરાઈ ગયા ને હવે તારે પાપડ। તો આ બે વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ। હવે આપણે દહીં રાયતું બનાવી, દહીં રાયતાનો મસાલો બનાવી। મરચાં પાપડ થઈ ગયા ને હવે દહીં રાયતાનું કરે છે। તો મિત્રો હવે આપણે પહેલા જો આમાં રાઈ નાખવાની, દહીં રાયતામાં એક નાનકડી ચમચી રાઈ નાખવાની, એક ચમચી જીરું નાનકડી, એક ચમચી આપણે નાખવાની મેથી। ટમેટા નાખીને પછી આપણે નાખી દેવાની ડુંગળી। હવે ડુંગળી એકદમ પાકી જાય ને, ડુંગળી રાતે એકદમ થઈ જાય ને તે પછી આપણે બીજા મસાલા નાખવાનું થાય। તો ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહ્યો। ડુંગળી પાકી જાય એટલે પછી આગળનું બતાવ્યું। તો હવે આપણે નાખવાનું હા મરચું। ડુંગળી પાકી ગઈ, ડુંગળી પાકી, મરચું, પછી લીલું મરચું, ટમેટું નાખવાનું, નાખવાનું આદુ લસણ, આને એકદમ પાકવા દેવાનું। આપણે એકદમ પાકી જાય ને પછી આમાં મસાલા બધા નાખવાનો। તો વિડીયોમાં બન્યા રહ્યો મિત્રો, પાકી જાય પછી તમને આગળનું બતાવ્યું। હજી તો જો પાકો થોડું લાલ લાલ થઈ જાય એટલે આપણે આમાં બધા મસાલા એડ કરી
ત્યાં સુધી તો હજી એકદમ પાકવા જ દેવું પડે દહીં રાયતામાં. હાલે તો ડુંગળી લસણ આદુ એ બધું પાકી ગયું. હવે આપણે આમાં મસાલા એડ કરવાના છે બધાય. હવે કયા કયા મસાલા? મસાલા આ ધાણા જીરું ને ચટણી ની ક્યાં જાય? એ મને એમ કે પેલા નાખી દીધા. ના ના ના. મિત્રો 3 ચમચી નખાય. 1 ચમચી મોરી નાખી દીધી. ત્રણ ચમચી ઝીણકી નખાય નાનકડી. તો દહીં હોય એ પ્રમાણે નાખવાની હોય. તો આપણે મિત્રો આટલું દહીં લઈ લીધું. દહીં રાયતું કરવા માટે જે આ દહીં છે, કોપડી થોડીક અધૂરી છે. હવે થોડીક આપણે હળદર નાખી દઈએ. થોડીક જ નાખાઈ જાય. એ તો સ્વાદ પ્રમાણે જેને વધારે ભાવતી હોય વધારે નાખવા. અમને બહુ હળદર નથી ખાતા. અને મસાલો ધાણા જીરુંનો 2 ચમચી નાનકડી. તો પાણી નાખીને થોડીક વાર પાકવા દઈએ આપણે. પાકી જાય ને પછી આપણે દહીં નાખીએ એમાં. તો મીઠું ઉપરથી નાખવાનું હોય 1 ચમચી. પણ આપણે આમાં એડ કરી દીધું મીઠું. તો મિત્રો હવે દહીં રાયતુંનો મસાલો લગભગ પાકી ગયો છે. હવે આપણે ગરમ મસાલો એમાં નાખી દઈએ થોડો. બાજીયા લવિંગ મરીનો અને બીજો પણ 2 મસાલા હા. મને શીખવા આવો મને. 1 ચમચી ના 1.5 ચમચી નાખવાનું. તો આપણો પાકી ગયો મસાલો. તો આપણે આમાં દહીં એડ કરી. દહીં આપણે અહીં જાય છે આપણે. આને સડવા કેટલી વાર દેવાનું? મસાલો થાય ને મસાલા જ પકાવવાની ઓલી હોય તો ફાટી જ જાય. પછી હજી વાર રાખવાનું ના હોય. અરે હું હોય હા નકર હાવ આપણે માની લો કે આ માખણ ને મલાઈ ને બધું ભેગું હોય એટલે આ પછી રેડો થાય. ઓલું માખણ ઓગરે એટલે રેડો થઈ જાય. હાવ સાઈ જેવું થઈ જાય. તો મિત્રો અમે નેક્સ્ટ કહેવાનું શાક બનાવી કોમેન્ટ કરજો. મહેન્દ્રભાઈની કોમેન્ટ હતી કે દહીં રાયતું બનાવો આપણે આગલા વિડીયોમાં. એટલે દહીં રાયતાનો વિડીયો બનાવ્યો. નેક્સ્ટ તમે કોમેન્ટ કરજો કે કહેવાનું શાક બનાવવું, તો એ પ્રમાણે અમે એનું શાક બનાવશું અને વિડીયો બનાવશું. તો મિત્રો જો આપણે દહીં રાયતું બની ગયું અને વિડીયોને વધારેથી વધારે શેર કરજો અને લાઈક કરજો. તમને ગમે તો સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો હોય. અને પાછું નેક્સ્ટ ટાઈમ કહેવાનું શાક બનાવવું એ કમેન્ટ કરજો. તો પદમાં એનું શાક બનાવી દેશે. કેટલા શાક આવડે તમને ટોટલ? બધા શાક. પનીરનું શાક ખાવું હોય તો પનીરનું આવડે. ટોટલ શાક મને આવડે. બે વસ્તુ તૈયાર થઈ ગઈ. શાકે થઈ જાય. હવે આપણા બાજરાના રોટલા ખડાઈ જાય. તો દહીં રાયતું થઈ ગયું. હવે થોડુંક દહીં વધાર્યું હું એની સાય બનાવી લઈ. પછી ઘડીને રોટલા ઘડીને પછી તમને. તો મિત્રો આ છે દહીં રાયતું. કેવું બન્યું કોમેન્ટ કરજો. આ મરચાં તળેલા, પાપડ, હજી ધાણા ભાજીની આમાં દહીં રાયતામાં નાખવાની છે. અને પદમાં દહીં થોડુંક ને વધારે હતું એટલે પછી દહીં કાઢી લીધું.
હવે બાજરાના રોટલા કરશે, તો વિડીયોમાં બન્યા રહેજો. તો હાલો રોટલા ચાલુ કરી દઈએ. રોટલા કરી લઈએ. દહીં રાયતું રોટલા સારા ઘી નાખે. હાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહ્યો. આગળ આપણે બતાવતા રહી. એક રોટલો બની ગયો મિત્રો, બીજો તબેડ્યો. ઉપર ઘી નાખી દઈએ. તબેડી. વાહ, ખાવાની મજા આવે છે જો મિત્રો. દહીં રાયતું અને ઘી વાળો રોટલો. ઘેર બનાવ્યું ને એમાં, બાકી વાળી હોય ને તો મજા આવી જાય. રોટલા બની ગયા. ઘી નાખું માથે નાખી દીધું 2 રોટલામાં. હવે એક રહી ગયો, એને નાખી દઈએ. આપણે થોડુંક અંદર ઉતાર, મજા આવે ખાવાની. તો મિત્રો હાલો, હવે આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો બધા જમવા આવી જાઓ. દહીં રાયતું, પછી બાજરાના રોટલા, ઘઉંની રોટલી ખાવી હોય ઘઉંની રોટલી, મરચાં, પાપડ. તો મિત્રો આપણે જો આ દહીં વરો બની ગયો. આવો બન્યો દહીં વરો. બાજુમાં આવીને બતાવો જો આવો. આ દહીં વરો નહીં, દહીં રાયતા ભૂલી ગયો. અને આ મરચાં તારેલા છે. આ આપણે ડુંગળી, ટમેટું, પાપડ, છાશ, ઘઉંની રોટલી, બાજરાના રોટલા ઘી વાળા અને ચોખા. આ તો થયો હજી. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હવે તમારે બીજું કહેવાનું શાકનો વિડીયો બનાવો એ કોમેન્ટ કરજો, તો એ પ્રમાણે મેં શાકનો વિડીયો કદમાં બનાવશું. મને તો નથી આવડતું. અને હવે આપણે નેક્સ્ટ વિડીયો મળશું. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય રામદેવ પીર. હાલો દહીં રાયતું ખાવા. મારા હાથનું ખાઈ જાવ એકવાર દહીં રાયતું.